નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની મધ્યમાં અચાનક જ જી મીડિયાને શું થઈ ગયું છે? જી મીડિયાના સ્ક્રીન પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ન્યૂઝ આવવાના બંધ થઈ ગયા છે। ભડાસ ફોર મીડિયામાં છપાયેલી ખબરને જો આપણે સાચી માનીએ તો જી મીડિયાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીથી જાણે કે મોહભંગ થઈ ગયો છે। જી મીડિયાના સંસ્થાપક ડૉક્ટર સુભાષ ચંદ્રાએ 3જી તારીખે એક વિડીયો મેસેજ શેર કર્યો હતો અને આ વિડીયો મેસેજ સાંભળ્યા બાદ જે જાણકારો છે તેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક સુભાષ ચંદ્રાને હવે આ સરકારથી જાણે કે મોહભંગ થઈ ગયો છે અને આ સરકારથી તેઓ ભીડી જવાના મૂડમાં આવી ગયા છે। ડૉક્ટર સુભાષ ચંદ્રા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ નજદીકના છે અને તેઓ રાજ્યસભાના સદસ્ય પણ રહી ચૂક્યા છે। ગત રાજ્યસભાની ચૂંટણી જે રાજસ્થાનથી લડ્યા હતા તેમાં તેમને કારમી હાર મળી હતી, પરંતુ હવે સુભાષ ચંદ્રા અચાનક જ એમના તેવર બદલાઈ ગયા છે। ભડાસ ફોર મીડિયાનું માનીએ તો જી મીડિયાના સીઈઓ પણ તાત્કાલિક બદલી દેવામાં આવ્યા છે અને જે પણ રિપોર્ટર ભારતીય જનતા પાર્ટીની નજીકના છે તેમને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે। શું થયું છે અચાનક જી મીડિયાને? કેમ તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ પર પ્રસારણ બંધ કરી દીધું છે? અંદરની વાત કરીએ તો ચેનલોને સૂચના આપી દેવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કોઈ પણ રેલીને હવે લાઈવ બતાવવામાં નહીં આવે। દેશમાં જ્યારથી જ ગોદી મીડિયાનું નામકરણ થયું છે ત્યારથી જી મીડિયાનું નામ સૌથી આગળ ચાલતું હોવાની વાતો પણ ચાલતી હતી, પરંતુ અચાનક જ જી મીડિયાને શું થઈ ગયું છે તેને સરકારથી કેમ મોહભંગ થઈ ગયો છે? લોકો અલગ અલગ બે વાતો કરી રહ્યા છે। શું જી મીડિયાના સંસ્થાપક ડૉક્ટર સુભાષ ચંદ્રાને એવા અણસાર મળી ગયા છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર નહીં બનાવે? આવી વાતોની વચ્ચે એક બીજી વાત પણ ચર્ચામાં આવી છે કે નવીન જિંદલ સાથે જી મીડિયાનો 36નો આંકડો છે। નવીન જિંદલે જી મીડિયા પર કેસ પણ કરેલો છે અને જેમાં જે તે સમયના પત્રકાર સુધીર ચૌધરી પર 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો। એક વિડીયો પણ સામે આવ્યો હતો અને આ મામલે સુધીર ચૌધરી જે આજકાલ આજ તકના પ્રાઇમ ટાઈમ પર આવે છે, બ્લેક એન્ડ વ્હાઇટ, તેઓ તિહાડ જેલ પણ જઈ આવ્યા છે। ત્યારે હવે નવીન જિંદલ જે કોંગ્રેસના નેતા હતા હવે ભારતીય જનતા પાર્ટીના કુરુક્ષેત્રથી ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે અને તેથી જ લાગે છે કે જી મીડિયાના સંસ્થાપક સુભાષ ચંદ્રાને નારાજગી હોઈ શકે। નારાજગીના બીજા પણ કારણો હોઈ શકે, પરંતુ હાલ જે સૌથી મોટા સમાચાર, લોકસભાની ચૂંટણી 2024ની મધ્યમાં જ જી મીડિયાએ જે ફેસલો કર્યો છે, જે માહિતી આવી રહી છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ લાઈવ બતાવવા પર રોક લગાવી દીધી છે તેમની પોતાની ચેનલો પર। આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે 2014થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા પ્રચારક, પ્રશંસક જી મીડિયા રહ્યું છે અને આજે જી મીડિયાએ અચાનક જે આ ફેસલો કર્યો છે તેનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે। જી મીડિયાના સંસ્થાપકે એક વિડીયો વાયરલ કર્યા બાદ એક ટ્વીટ પણ કર્યું હતું અને આ ટ્વીટ જે રીતે લખવામાં આવ્યું છે, જાણકારો માની રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથે તેમને હવે 36નો આંકડો થઈ ગયો છે। આ સમાચાર ભડાસ ફોર મીડિયામાં છપાયેલા સમાચારોના આધારે બનાવવામાં આવ્યા છે। તમે આ સમાચારને લઈને શું વિચારો છો? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।